હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે તુરિયાનું શાક અને બાજરાના રોટલા બનાવશું. તો શરૂઆત કરીએ આપણે તુરિયાના શાકથી. તો સૌથી પહેલાં આપણે તુરિયાની છાલ ઉતારીને તેના આપણે સમારી લેશું. તુરિયાની આપણે બધી જ છાલ આપણે કાઢી લેવાની છે. આપણા તુરિયા સમારાઈ ગયા છે. હવે આપણે વઘાર કરશું. વઘાર માટે મેં એક તપેલીમાં 2 થી 2.5 પાવરા જેટલું તેલ લઈ લીધું છે. તેલને આપણે ગરમ થવા મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે તુરિયા ઉપર 1/2 ચમચી જેટલું નમક અને 1/2 ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. ત્યારબાદ આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં 1/2 ચમચી જેટલી રાઈ ફૂટે ત્યારબાદ 1/2 ચમચી જેટલું જીરું, પિંચ ઓફ હિંગ અને આપણા સમારેલા તુરિયા એડ કરી દઈશું. ત્યારબાદ આ બધાને મિક્સ કરી લેશું. એકદમ સરસ રીતે આપણે આ બધાને મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ તેમાં આપણે ખાંડેલી આપણી લસણની ચટણી એડ કરી દઈશું. ત્યારબાદ ફરીથી એને મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીને ફરીથી મિક્સ કરી લઈશું. બધા મસાલાને અને બરાબર મિક્સ કરીને તેને ઢાંકીને થોડી વાર માટે આપણે તેલમાં જ તેને પાકવા દઈશું. એકથી 2 મિનિટ જેટલું આપણે તેને તેલમાં જ પાકવા દઈશું. ત્યારબાદ તેને આપણે ચેક કરી લઈશું. એકદમ સરસ રીતે આપણું શાક તેલમાં ચડી ગયું છે. હવે તેમાં 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીને ફરીથી આપણે બરાબર મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો આપણો શાકનો કલર કેટલો સરસ રીતે મસ્ત દેખાઈ રહ્યો છે. ફરીથી તેને 1-2 મિનિટ જેટલું આપણે તેને પાકવા દેશું, જેથી કરીને આપણા મસાલા બધા જ એકદમ સરસ રીતે પાકી જાય. તમે જોઈ શકો છો આપણો શાકનો કલર પણ બદલાઈ ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આ બધાને બરાબર મિક્સ કરીને આપણું શાક તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે તેમાં કોથમીર એડ કરીને આપણે ફરીથી એકવાર મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણું તુરિયાનું શાક. હવે આપણે બાજરાના રોટલા બનાવી લઈશું. બાજરાના રોટલા બનાવતી વખતે આપણે તેમાં 1/2 ચમચી જેટલું નમક એડ કરીને થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લઈશું. આ લોટને આપણે થોડું પાણી એડ કરીને આપણે એકદમ સરસ રીતે બાંધી લેવાનો છે. આપણે તેને આવી રીતે એકદમ સરસ રીતે મસળવાનો છે. વચ્ચે વચ્ચે આપણે પાણીવાળો હાથ કરીને આપણે એકદમ સરસ રીતે મસળી લેશું. ત્યારબાદ આપણે તેનો આવી રીતે ગોળ ગોળ આપણે લુવો વાળી અને ફરીથી પાણીનો હાથ કરીને આપણે રોટલા બનાવી લેશું. આવી રીતે આપણે રોટલાનો શેપ આપી દઈશું. જો આપણે હાથની મદદથી આપણે રોટલા ના બને તો આપણે તેને પાટલા ઉપર પણ બનાવી શકાય. હવે આપણે આ રોટલાને આવી રીતે 2 હાથની મદદથી આપણે રોટલો બનાવી લેશું. ત્યારબાદ આપણી એકદમ તાવડી ગરમ થઈ જાય ત્યારબાદ આ રોટલાને આપણે તાવડી ઉપર મૂકી દઈશું. ફરીથી આપણે તેને પલટાવી લઈશું. તમે જોઈ શકો છો કેટલો સરસ રીતે આપણો ભાતવાળો રોટલો એકદમ સરસ રીતે થઈ ગયો છે. આપણો રોટલો એકદમ સરસ રીતે બની ગયો છે, એકદમ સરસ પાકી ગયો છે. હવે આ રોટલાને આપણે કાઢી લેશું. ત્યારબાદ આ રોટલાને આપણે તેમાં ઘી લગાવી લેશું. ઘી અથવા બટર બંને ચાલે.
આપણે આ રોટલો ગરમ હોય ત્યારે જ આપણે તેમાં ઘી લગાવી શકાય. તો તૈયાર છે આપણો બાજરાનો રોટલો અને તુરિયાનું શાક. એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ મિત્રો.